ભીમો જત. ગોંડલ તાબાના મેરવદર ગામની સીમમાં ભીમા નામનો એક જત પોતાના બાપદાદાની 2 સાથી જમીન ખેડીને પેટ ગુજારો કરે છે. પોતાને ઘેર બીજા 3 ભાઈઓ છે. ઘેરે 2 દીકરીઓને 1 દીકરો છે. એક દિવસ આ ખેડૂ ઉપર ભા કુંભાજીની આંખ બદલી. ભીમા મલેક મેરવદરના ફોજદારે ધીરે ધીરે ડારા દેવા શરૂ કર્યા. ભા કુંભાજીએ સંદેશો કહેરાવ્યો છે. શું કહેરાવ્યું છે સાહેબ? ભીમા જતે સલામ કરીને પૂછ્યું. કહેવરાવ્યું છે કે 2 સાતીની જમીન ખેડો છો તે છૂટી જશે, પણ કઈ વાંક ગુનો? બારવટિયાને તમે રોટલા આપો છો. ફોજદાર સાહેબ, અમે સુવાણે રોટલા નથી આપતા, આપવા પડે છે. કાલે ઉઠીને કાકાઓ મેરવદરને ફૂંકી મારશે, જાણો છો? અને ખેડૂના સાથી છોડાવે છે ત્યાં તમે આડા માર ઝીલવા નથી આવતા. વસ્તીને માથે એક કોરથી બારવટિયા આદુ વાવે ને બીજી કોરથી તમે. ભીમા જતનો જવાબ ફોજદારે ગોંડલ પહોંચાડ્યો. એ વાંચીને ભા કુંભાજીને રૂએ રૂએ ઝાડ લાગી. 100 મકરાણીનું થાણું મેરવદર ગામના ટીંબા માથે મોકલાવી દીધું અને હુકમ લખ્યો કે બારવટિયાને આશરો દેવાના ગુના બદલ ભીમા મલેકની મેરવદર ખાતેની 2 સાતી જમીન ખાલસા કરવામાં આવે છે. સાંભળીને ભીમો ઘડીભર થંભી ગયો. અમારો 4 ભાઈઓનો જુવાર બાજરીનો આછો જાડો જે રોટલો હતો તે પડાવીને ભા કુંભાજી ગોંડલના રાજમોલમાં હવે દૂધ ચોખા સેદ આવે જમશે, એટલું બોલી ને એણે 4 ગામ આંખ ફેરવી. અને ભીમા મલેક ગામ લોકોએ ભેળા થઈને પોકાર કર્યો. મેરવદરને માથે 100 મકરાણીનું થાણું બેઠું, તારે એકને પાપે આખા ગામની બેડલી બુડી. ભીમાના દિલમાં કારમો ઘા વાગી ગયો. 4 ભાઈઓએ મળીને બહાર નીકળી જવાનું પર્યાણ કર્યું. પોતાના ઘરમાં નાથીબાઈ નામે જતાણી છે. જઈને પોતે એને પૂછ્યું, તારી શી મરજી છે જતાણી? મરજી બીજી શી હોય? જુવાન જતાણીએ છાતી કાઢીને જવાબ દીધો, ભા કુંભાજીની હારે ભરી પીવો. અને તું? હું મારા ભાઈ પાસે ભોગાટ ગામે જઈને આ છોકરા મોટા કરીશ. ગોંડલની ફોજ કનડશે તો મને હથિયાર વાપરતા ક્યાં નથી આવડતા. ઠીક, ત્યારે અલ્લા બેલી, અમારી ચિંતા ન કરજો સાહેબ, ધણી તમને જાજા જસ દેવરાવે. ભીમો દેખાવે ભારી રૂડો જુવાન હતો. ગજાદાર તો એટલો બધો હતો કે 1000 માણસની મેદની વચ્ચે એની છાતી બધાથી ઉંચેરી દેખાય. માથું જાણે આભમાં રમતું હતું. ભવા જાડા, આંખો કાળી, ચમકતી ને ઠરેલી, અને એ ગોવારવર્ણના ચહેરાને ફરતી કાજળ ઘેરી દાઢીમૂછ એકવાર જોયા પછી કદી ન ભૂલાય તેવો મોરો બતાવતી હતી. એવા જવામર્દ ભાયડાને અલાબેલી કરતી નાથીબાઈ પણ જતની દીકરી હતી, એટલે રૂપ તો ઢગલા બંધ પથરાણું હતું. 4 ભાઈઓએ સૂરજ આથમવા ટાણે ભાદર કાંઠે જઈને નમાજ પઢ્યા. ભાદર માતાના ભરપૂર વહેતા નીરમાંથી ખોબો ખોબો ભરીને છેલ્લી વારનું પાણી પીધું. પોતાની 2 સાતીની સીમ હતી તેમાંથી ચપટી ચપટી માટી લઈ ને માથા ઉપર ચડાવી. ભીમો બોલ્યો કે માતાજી, તે આજ સુધી અન્ન દીધા ને ભાદર માતાએ પાણી આપ્યા. એ અન્ન પાણીથી બંધાયેલી આ કાયા જો ઉપરને ભીતરથી પાક રહી હોય તો બારવટામાં ભેરે રહેજો, ને જો તમારું કણ સરખું એ કુડી કરણીમાં વપરાણું હોય તો અમારું ધનોત પનોત નીકળી જાજો. એમ નદીને અને ધરતીને પગે લાગીને 4 ભાઈઓએ એક સાથે વગડાની વાટ લીધી અને જતોના ગામડામાંથી પોતાના જાતભાઈઓના જુવાનો ભેળા કરવા લાગ્યા. 50 ઘોડે સવાર અને 12 પેદલ સિપાઈ. 4 ભાઈઓ પોતે પણ 66 પેટના ખાડા પૂરવા માટે અનાજ નહોતું. શું કરવું તેના વિચાર ભીમાને મૂંઝવે છે. તેટલામાં એક સહાય મળી. કુતિયાણા તાબાનું રોગડા ગામ, અને ગામમાં તૈયબ સંધિ નામનો ગામેતી રહે. તૈયબ ગામેતીએ ભીમાને સમાચાર કહેવરાવ્યા કે પ્રથમ આપણે 2 જણ એક ગામતરું કરીએ, પછી મોટે બારવટે નીકળીએ. માટે તું અહીં આવ. 62 માણસોની ફોજ સાથે ભીમો રોગડે ગયો. સામે તૈયબ ગામેતીએ પણ એટલા જ માણસો પોતાના લીધા. ભાદર કાંઠે બેસી ને પર્યાણ કર્યું. ભીમાએ વાત છેડી કે તૈયબ ગામેતી, હું તો મારે માથે અધર્મ ગુજર્યો છે એની સામે કડકડતો નીકળ્યો છું. મારી લૂંટફાટમાં પણ હું ધર્મને પગલે હાલવા માગું છું, પણ તમે ખાનદાન રહેજો એટલું કહી મેલું છું. એવા સોગંદ ઉપર કસુંબા લઈ ને બંનેની ફોજે જૂનાગઢની ગીરનું દોડ ગામ ભાંગી લૂંટની ગાંસડીઓ બાંધી. તૈયબ કહે કે ભીમા મલેક, હવે ભાગીને જટ ઠેકાણે થઈ જઈએ. તૈયબ ગામેતી, ભીમાએ મલકીને કહ્યું, ભીમાથી કંઈ એમ ભગાશે તો જૂનાગઢવાળા કહેશે કે ભીમાની જનેતા જતાણી નહીં હોય. ત્યારે જૂનેગઢ ખબર દઈએ
કે જેને આવવું હોય તે ખુશીથી આવે અને વાર આવવાની વાટ જોઈએ. એ રીતે જૂનાગઢ સરકારને સંદેશા દેવરાવ્યા. 3 દિવસ સુધી ધજા ચડાવી ને રોજની 84 જમાડી. રોજ રાત બધી દાંડિયા રાસ રમ્યા. ચોથે દિવસે પડાવ ઉપાડીને ચાલતા થયા. ત્યાં જૂનાગઢની વારના ભાલા ઝબક્યા. તૈયબ ગામેતીએ કહ્યું, ભીમા મલેક, તમારે વાંકે આ વાર હમણાં આપણને આંતરિયાળ રજડાવશે. હવે શું કરવું? ભાગી નીકળાય તેમ નથી. શત્રુઓ લગોલગ પહોંચ્યા છે. મારો વાંક હોય તો તમે કહો તેમ કરું. તૈયબ ગામેતી, ત્યારે તમે ઊભા રહીને વારને ઠોઈ રાખો. ત્યાં હું માલનો ઉવાડ કરી નાખું. ઘોડે ભીમડે કહ્યું, ભલે. ઘરેણે લુગડે લાદેલ સાંઢિયા અને ઘોડા હાંકીને તૈયબ રોગડે આવ્યો. રોગડામાં માલ સંતાડી પોતે જૂનાગઢમાં બેસી ગયો અને નવાબના કાનમાં વાત ફૂંકી દીધી કે દોણ ગામ તો ભીમડે ભાંગ્યું છે. આ બાજુ ભીમો જૂનાગઢની વાર સામે ધીંગાણા કરતો કરતો તૈયબને સારી પેઠે ભાગવાનો સમય આપતો આપતો ચાલ્યો આવે છે. આગળ પોતે છે ને પાછળ જૂનાગઢની ફોજ છે. એમ કરતાં ગાધકડાની સીમ સુધી પહોંચાડી દીધા અને બંને ફોજની ભેટમ ભેટા થઈ ગઈ. ભીમાભાઈ, નાનેરાભાઈ હસન મલેકે તલવાર ઉઠાવીને રજા માગી. આજ હવે મારો વારો છે એમ બોલીને 300 જૂનાગઢિયા જોધાની સામે પોતે એકલો ઉતર્યો ને 15 શત્રુઓને ઠાર કરીને પોતે મરાયો. મી ગજેરનો કેસરી મરે, રણ મેં ધંધુકે રથ હસન, હસન મલેક પડકારે મરે, જાઓ ચોજા જત. અર્થાત જેમ વર્ષનાની ગર્જના સાંભળી કેસરી સિંહ માથા પછાડી મરે તેમ હસન મલેક પણ શત્રુના પડકારા સાંભળતાની વારે જ સામો ત્રાટકી મર્યો. એટલે જ હું એને સાચો જત કહું છું. શત્રુની ફોજને રોકતો રોકતો ભીમો 13મે દિવસે ભાદરકાંઠા ભેળો થઈ ગયો. પહોંચીને એણે પોતાના ભાઈ હસનના મોતનો અફસોસ ગુજાર્યો. રોગડે પોતાના આવવાની જાણ દેતા એને જવાબ મળ્યો કે તૈયબ ગામેથી એ લૂંટના માલમાંથી પ્રતિમાત્ર પણ ભીમાને આપવાનો નથી અને જૂનાગઢ રાજ્યને પણ ભીમાનું નામ દેનાર તૈયબ જ છે. ઈમાનને માથે થૂકનાર આદમીને હજારું લ્યાનત હજો. એટલું બોલી ને ભીમો પાછો ચડી નીકળ્યો. ગોંડલની સીમોમાં જ્યાં જોઈએ ત્યાં ભીમા બહારવટિયાના પડછાયા ઉતરવા લાગ્યા. સાપની ફૂકે ચોમેર ઝેર ફેલાય તેમ ભીમાની ફે ફાટતી થઈ ગઈ. અલ્લા સળગાવી મેલો આ ઢાક ગામને. આ ગામની વસ્તી ભીમા જતને રોટલા પોગાડે છે એવી હાકલ દેતી ગોંડલ, જૂનાગઢ ને જામનગર એ ત્રણેય રાજની ફોજ 5000 માણસોથી ઢાક ગામને પાદર આવીને ઊભી રહી. વસ્તીએ આવીને હાથ જોડ્યા. એ મા બાપ, અમારો ઈલાજ નથી. અમે જાણીબૂજીને રોટલા આપતા નથી, પણ અમારા ભાત જોરાવરીથી જૂટવી લે છે. બોલાવો એ બારવટિયાને ભાત દેનાર ભતવારીઓને. 15-20 કણબણોને કોરડા સારી મારી એના બાળ બચ્ચા રોતા મેલાવી ને લોહીને આંસુડે રોતી હાજર કરી. ફોજના અમલદાર ગર્ભિણીના ગર્ભ વછૂટી જાય એવી ત્રાળ દઈ ધમધમાવવા લાગ્યા કે બોલો રાંડો, કોણે કોણે ને ક્યારે ક્યારે ભાત દીધા. મારા પીટિયા, તારા વાલામાં વિજોગ પડે. તને ભગવાનનોય ભો નથી? અમે તે શું વાલપના રોટલા દઈ આવીએ છીએ. તારા કાકાએ 2 જોટાડિયું બંદૂકો સામી નોંધીને ઊભા રહે છે અને ધરાર અમારા ભાત ઉપાડી જાય છે. કણબણો ફાટતે મોએ સાચી વાત બોલવા માંડી. બોલો, ક્યાં ક્યાં છે બારવટિયા? નીકળ, જીભ ખેંચી કાઢીશ. આ પડ્યા ચાડી કે તારા કાકા. 5000ની ફોજ ફેરવસ તે જાને એને મારવા? 70 જ માણસે પડ્યો છે ભાદરનો સાવજ ભીમડો. ચાડિકાના ડુંગર માથે થોડા થોડા પથ્થરોની ઓથ લઈ ને બહારવટીઓ લપાણો છે. ભેળા ફક્ત 70 માણસો છે. દારૂગોળાનો તોટો નથી. એમાં 5000ની ફોજ સમુદ્રના પાણી સરખી વહી આવે છે. ઊંચા પથ્થર ઉપર ચાડિકો બેઠો હતો. તેણે વારના હથિયાર ચમકારા કરતા દીઠા. ચાડિકાએ ખબર દીધો કે બંદૂકો ધરબો. ડુંગર ઉપર 70 બરકંદાજ અને નીચે 5000ની પલટન. સાંજો સાંજ સુધી ધીંગાણું ચાલ્યું. રાત પડી એટલે બહારવટિયા પ્રભુને ખોળે બેસી ગયા. અંધારામાં બહારવટિયાને અદ્રશ્ય થયા જોઈ ને હાથ ઘસતી ફોજ નિસ્તેજ મોએ પાછી વળી. ગોંડલથી મકરાણીઓને માથે હુકમ આવ્યો કે ભીમાની બાયડી નાથીબાઈ ઉપર દબાણ લાવો. એને કનડિયા વગર ભીમો નમશે નહીં. નાથી ડોસી સિપાહીઓ દમ દાટી દેવા લાગ્યા. ભીમો ઘેર આવે છે કે નહીં? ન આવે સા સારું ભાઈ. મારા ઓઢણાનું ખાવન છે, મારા ચૂડલાનો પહેરાવતલ છે ને મારી સંભાળ લેવા કેમ ન આવે? નાથીએ ગાવડીને ખંજવાળતા ખંજવાળતા નિર્ભય અને મીઠે અવાજે જવાબ દીધો. ત્યારે તું થાણામાં ખબર કેમ નથી દેતી?
હું સીધ ખબર દઉં. ગોંડલનો ચોર છે માટે ગોંડલનો ચોર હશે, પણ મારો તો લખેશ્રી ખાવન છે ને. જેનો ચોર હોય એના બાવડા ક્યાં ભાંગી ગયા છે. ગોતી લીએ જો મોઢે મૂછ હોય તો. બરો કરજ, પણ હાથમાં બેડિયું પડશે. બહુ ફાટ આવી લાગે છે ખરું ને. બસ ભાગ ઊંભોજી ખડ ખાવા બેઠો. મરદની જીક જલાતી નથી એટલે અબડાને માથે જોર કરવું છે. મારા કાંડામાં કડિયું જળવી છે. તમે ખીચડીના ખાનારા લાજ આબરૂ સોતા પાછા વળી જાઓ. નીકર ઘરવાળીઓના ચૂડલા કકડી જશે. હું જતાણી છું, જાણો છો. એલા જાલીને બાંધી લ્યો એ સુરવીરની પૂંછડીને. એમ હુકમ થતા તો નાથીબાઈએ કછોટો ભીડ્યો, ભેટમાં જમૈયો ધબ્યો અને તલવાર ઉપાડી. પોતાની બે નાની દીકરી અને એક દીકરાને લઈને ઓસરીએથી નીચે ઉતરી. જેમ માણસો એના અંગ ઉપર હાથ કરવા જાય તેમ તો જય દાતાર, જય જમિયલસા એવા અવાજ કરતી જતાણી તલવાર વીંચતી પડમાં ઉતરી. 3 મકરાણીઓને જખમી કર્યા. પોતાના કપાળમાં પણ તલવારનો ઘા ઝીલ્યો. અબડાના અંગ ઉપર હાથ ઉપાડવાની જાણ થતાં આખું ગામ જોવા હલક્યું. જત બધા ઉશ્કેરાઈ ને તૈયાર થયા. મકરાણીઓએ તુર્ત થાણાનો માર્ગ લીધો, પણ પછી તે મેરવદરમાં રહેવામાં આબરૂને આંચ આવવાનું જોખમ જાણી ને નાથીબાઈ 2 દીકરી તથા દીકરાને તેડી માલણકા ગામે ગઈ અને ત્યાંથી ભાગ ઊંભાને કહેવરાવ્યું કે રજપૂતનો બેટો આવી હલકાઈઓ ન દાખવે અને છતાં મને પકડવી હોય તો હાલ્યા આવજો. બબિયારા ડુંગર ઉપર ગેબનશા પીરનું એક નિર્જન પુરાતન થાનક હતું. ભીમો બહાર વટ્યો. ગામ ભાગીને જ્યારે બબિયારે આવતો ત્યારે પીરની કબર પર કિનખાપની નવી સોળ અને નવી નીલી ધજા ચડાવતો. હવે તો ભીમે બબિયારા ઉપર જ પોતાનું બેસણું રાખ્યું છે. પીરના થાનક ઉપર ગુલમોરના ઝાડમાં લાલ ચૂંદડી ઓઢીને ઊભા હોય તેવા ફૂલડે ભાંગી પડે છે. સવાર સાંજ નળિયામાં લોબાનનો ધૂપ કરીને ભીમો પોતાની તલવારને પણ ધૂપ દે છે. તસબી ફેરવે છે અને પછી ચોમેરથી જાસૂસો આવે તેની બાતમી સાંભળે છે. ગણોદ ભાંગી અને ભાણજી દરબારને ઠાર મારી ને ગઈકાલે જ ભીમો આવ્યો છે. ત્યાં આજ એક દૂત દોડતો બબિયારે ચડ્યો આવે છે. કેમ વલીમાબત, શા સમાચાર? ભીમે તસબી ફેરવતા પૂછ્યું. પાદર કાંઠો તો આખોય ઉજ્જડ. ફક્ત વાઘરીઓ તરબૂચના વાડા વાવે છે. ભલે વાવતા બચાડા, પણ ખબરદાર સાતી નામ જૂતવા દેશો માહો કે. ત્યાં બીજે જાસૂસે ડોકું કાઢ્યું. મોં શ્યામ થઈ ગયેલું છે. કેમ મોઢે મસ ઢળી છે સુલતાન? ભીમા બાપુ, મકરાણીઓએ નાથી ડોસીને માથે હાથ કરી લીધો. ઠીક, જતાણીએ ક્યાં ગાજી લ્યા? બરાબર કપાળ ઉપર. બસ ત્યારે પારોટના ખાધા હોત તો મને પસ્તાવો થાત. ડોસી બહુ રૂડા લાગ્યા બાપુ. 3 મકરાણીને સુવાર્યા અને બચ્ચાને લઈ ભોગાટ ચાલ્યા ગયા. ભીમા મલેક સંગાથીઓ મૂછે વળ દઈને તાડુક્યા. ભા કુંભો બાયડી ઉપર હાથ કરવા ગયો અને હવે આપણે ઉપલેટા ધોરાજીને આગ જ લગાડવી જોશે ને? ના ભા, આગ મેલે એ તો કોળી વાઘરીના કે કાઠીના કામો. ભીમાને એ ધંધો ભજે નહીં. ફરીવાર બોલશો માં, નીકર બોલનારની જુબાન કાપી નાખીશ. સાથીઓના શરીર એ શબ્દો સાંભળીને સંકોડાઈ ગયા. અને જાનમ મામદ, તું જઈને ઉપલેટે રાજવાડાઓને ખબર કર કે આજથી 3જે દી હું પડું છું, માટે સાબદાઈમાં રહે. પણ બાપુ, ચેતી જાશે હો. ચેતવવા સાટું તો તને મોકલું છું. ચેતવ્યા વગર કાંઈ આપણો ગા હોય ભા? 50 અસવારે ભીમો ઉપલેટા માથે પડ્યો. ચોકીદારો હતા એટલાની કતલ કરી. હુકમ દીધો કે હા ચલાવો હવે લૂંટ. પોતે આગળ ચાલ્યો. એક ઘરના ફળીમાં પગ મેલતાં જ અંદર તુલસીનો ક્યારો અને કવલી ગાય દીઠા. એલા પાછા વળો. ખબરદાર કોઈ એક નળિયાને પણ હાથ લગાડશો માં. કાં બાપુ, પટારા ભર્યા છે, ઈલાજ નથી. બ્રાહ્મણનું ઘર છે. બારવટિયા બીજે ઘરે દાખલ થયા. ભીમે ત્રાડ દીધી. કેવો છે એલા? વાણિયો છું. ભાઈઓ મારા, પગરખા બહાર કાઢીને ઘરમાં ગરજો હો કે? કેમ બાપુ? વાણિયો ઊંચ વરણ લેખાય, એનું રસોડું અભડાય. પણ હમણાં ઊભા રહેજો, એમ કહીને ભીમો વાણિયા તરફ ફર્યો. ભાઈ વાણિયા, પટારામાં ઘરેણાં હોય એટલા અહીં આણીને મેલી દે, એટલે અમારે તારું ઘર અભડાવવું જ ન પડે. રસોડામાં ચૂલે બાઈઓ રાંધતી હતી. એની ડોકમાંથી દાગીના કાઢીને વાણીએ હાજર કર્યા. તુરત ભીમે પૂછ્યું, ક્યાંથી લાવ્યો? બાપુ, મારી ઘરવાળીના અને દીકરાની વહુના અંગ માથેથી ઉતરાવ્યા. એ અમારે ન ખપે ભા. બાઈઓના પહેરેલા પાલવડા કંઈ ભીમો ઉતરાવે?
એટલું બોલી ઘરેણા પાછા દઈ ભીમે બજાર ફાળવાનું આદર્યું. દુકાને દુકાને ખંભાથી તાળા ટીંગાતા હતા. તે બંદૂકને કંદે કંદે તોડી નાખી વેપારીઓના હડફા ઉઘાડ્યા. વેપારી પાઘડી ઉતારીને આડા ફરે એટલે પૂછે કે વ્યાજ કેટલું ખાસ? એ બાપુ તમારી ગોવ. બોલમાં ભાઈ, નીકળ ચોપડાને આગ લગાડી દઈશ. વાણિયણો આવીને આડી પડે એટલે પોતે વાંસોવાળી જોઈ જાય અને કહે કે ખસી જા બાપુ બેનડી, ઘેર તારી બોજાઈઓને માથા ઢાંકવા સાડલા નથી. લૂંટી માલ સાંઢિયામાથે લાદી ડુંગરમાં રવાના કરી રાત પડી એટલે ભીમે આખા ગામને ભેળું કરી ચોક વચ્ચે ઝીંડારી નામની રાસને મળતી રમત લેવરાવી. ઝીંડારી લઈશ રે ઝીંડારી લઈશ, કુંભાજીના રાજમાં ઝીંડારી લઈશ, એવા ગીત ગાઈ ને અધરાત સુધી સીમાડા ગજાવ્યા. પણ કોઈ વાર આવી પહોંચી નહીં એટલે જમિયલસાના જેજેકાર બોલાવતો ભીમો બહાર નીકળી ગયો. ઉપલેટું ઊંઘે નહીં, ગોંડળ થરથર થાય. લીધી ઉંડળ માય ભલ, ધોરાજી ભીમડા. પાનેલી ગામના લક્ષ્મણ સોનીના દીકરાની જાન ટાંક ગામે જાતી હતી. ભેળા 3 ગાડા હતા. ભાદર, માલણ અને ઓજત નદીની ઊંડી ઊંડી ભેખડોના પથ્થર પર ખડખડ ખડખડ અવાજે રડતા ગાડાની અંદર જાનૈયા જોકે જાતા હતા. સરવા સાદવાળી સોનારણ જાનડીઓ કાઠિયાણીઓના જેવા મીઠા સૂર કાઢી મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વળતો જાજે રે વેવાયુને માંડવડે હો રાજ, એવા લાંબા ઢાળના ગીતોને સૂરે સીમાડા છલોછલ ભરતી ગાડું ચડીને પછડાઈ તેની સાથે જ ઊંચી ઉલડી ને પાછી પટકાતી પટકાતી ગાતી જાય છે. વચ્ચે વચ્ચે પરજિયા ચારણોના નેસડા આવે છે અને પદ્મિણીસી ભેંસો ચારતા ચારણો ડાંગોના ટેકા લઈ ઊભા ઊભા ટોકા કરે છે કે એલા આ ટાણે જાનું લઈ ક્યાં હાલ્યા? ભીમડો કાકો ભાળ્યો છે, તમારા ડીલની ચામડી સોત ઉતારી લેશે. એ ભીમો કોઈ દી જાનુને લૂંટે નહીં. એમ બોલી ગાડા ખેડૂઓ ગાડા દણાવડે જાય છે. એમાં બરાબર વાવડીવાળી વાવ દેખાણી ને સૂરજ આથમ્યો. અંધારા ઘેરાવા લાગ્યા. પાછળ અને મોઢા આગળ 2 દિશામાં ગામડા છેટા રહી ગયા. વગડો ખાવા થાય એવી નિર્જનતા પથરાઈ ગઈ. જાનના ગાડા ઉઘાડી સીમમાંથી નીકળી વાવડી વાવના ઝાડની ઘટામાં દાખલ થયા કે તુરત જ 5 બોકાનીદાર પડછંદ હથિયારધારીઓએ છલાંગ મારીને વોડાવિયાની ગરદનો પકડી એના જ ફેંટા ઉતારી ને એને ચકડી લઈ વાવના પગથિયા ઉપર બેસાડ્યા અને પડકારો માર્યો કે ઊભા રાખો ગાડા. ગાડા ઊભા રહ્યા. માણસો ફફડી ઉઠ્યા. નાખી દો જટ ઘરેણા, નીકર હમણાં વીંધી નાખીએ છીએ. એટલું કહી ને બંદૂકો લાંબી કરી. વરરાજાના અંગ ઉપર એના બાપે માગી માગીને ઘરેણા ઠાસ્યા હતા. ફાગણ મહિનાનો ખાખરો કેસુડે ફાટી પડતો હોય એવા લૂમઝૂમ ઘરેણા વરરાજાએ પહેર્યા હતા. એ તમામ ઉતારી ને વરનો બાપ થરથરતો સામે આવ્યો. કાંપતે અવાજે બોલ્યો કે ભાઈ, આ બીજો બારવટીયો વળી કોણ જાગ્યો? ઓળખતો નથી? ભીમડો કાકો. હે, ભીમા બાપુના માણસ છો તમે? ભીમો બાપુ જાનુને તો લૂંટતો નથી ને? કોણ છે એ? કરતો સામી ભેખડમાંથી સાવજની ડણક જેવો અવાજ ગાજ્યો. અહીં લાવો જે હોય એને. સોની જઈને પગમાં પડી ગયો. એ બાપુ, આ પારકા ઘરેણા માગી માગીને આબરૂ રાખવા લીધા છે. તે ભા, તારું હોય એટલું નોખું કાઢી લે, બાકી બીજાઓના દાગીના ઉપર તો તારા કરતાં મારો હક વધુ પહોંચે છે. ભીમા બાપુ, મારી ઉમેદ ભાંગોમાં. વેવાઈને માંડવે મારી આબરૂ રાખવા દો અને વળતા હું તમને કહેશું એટલું પાછું સોંપતો જઈશ. આપી દો એના ઘરેણા પાછા. અને ભાઈ, તો પાછો વળીશ ત્યારે દીકરીને ₹500ની પહેરામણી અમારે દેવી છે. કદી વળશો? પરમદી બપોરે. જાન ક્ષેમકુશળ ચાલી ગઈ. ત્રીજે દિવસે પરણાવી ને પાછા વળ્યા. તે વખતે એ જ ભેખડે બેસીને ભીમો વાટ જોતો હતો. આ લે, આ ₹500 રોકડા અને દીકરીના આ એક કાંઠલી. કાંઠલી લેતી વખતે સોનીનો હાથ હચકાયો, પણ મોએથી બોલાયું નહીં. કેમ હાથ ચોર્યો? ભીમાએ ડોળા ફાડીને પૂછ્યું. બાપુ, આ કાંઠલી ચોરીની હશે તો હું માર્યો જઈશ. સાચી વાત, અહીં તો ચોરીની જ ચીજ છે. ભા, સાહુકારી વળી બારવટિયાને કેવી? આપો એને ₹300 રોકડા. એમ બોલી ને ભીમો હસ્યો. બારવટિયા પાસેથી પહેરામણી લઈ ને જાન પાનેલીને કેળે ચાલી ગઈ. મિત્રો, ઝવેરચંદ મેઘાણી રચિત સોરઠી બહારવટિયા ભાગ 2માંથી આ લીધેલી કથા તમને કેવી લાગી તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને તેનો બીજો ભાગ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.